ભલે. હવે કાર્યક્રમને આગળ દોર આપો. અવાજ આવે છે ને? જોકે અમારે તો ફુવા થતા જબરદાન ફુવા કાયમનો આપણો અહીં એક નિયમ છે, દાદાનો હરિરસ. હમણાં ભાઈ બોલતા હતા, મને યાદ આવતું હતું કેવું દાદાએ જબરદસ્ત આવી ફ્રેન્કલી વાત જેને કહેવાય ને કે ભગવાનને કહી દે એ આ દાદાના હરિરસમાં ચારણ તરીકે મળે છે કે નારાયણ હું તુજ નમું ઈણ કારણ હરિયાદ જીણતી ને આગ જગ છન્નણો તીણતી ને તો શું કાજ. હે મારા નાથ, હું તારા ચરણમાં એટલા આટલું નમું છું. સાગરદાનજી જેવી મહાન વ્યક્તિ આપણા વચ્ચે જાય. હવે આમાં કોઈ શબ્દો જ નથી કે આમાના વિશે શું કહેવું. પછી એક દાદાનું હજી તો યાદ આવે છે. એમાં એણે કીધું કે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. બોલો કેટલી મોટી વાત. રોગ હોત કે નામ સ્મરણથી વ્યો જાય, એ તો આ દાદો જ કહી શકે. મુરબ્બી શ્રી લાખાભાઈની હાજરી છે, બહુ આનંદ થયો. વડીલ છે અમારા ભાઈ, અને એમાં આ ક્ષેત્રના તો એક મોટું જીવ કહેવાય. હવે જબરદાન ફુવાની જે સ્તુતિ છે, જે આપણે શક્તિદાનભાઈ કરણીદાનભાઈ ગઢવી કાયમ માટે આપણી આગળ રજૂ કરે છે, એટલે આપણે કાર્યક્રમની શુભ શરૂઆત અને જે કલાકારને હું રજૂ કરીશ એના વિશે આપને નામ સહિત કહેતો રહીશ. પહેલાં આપણે શક્તિદાનભાઈને સાંભળીએ જબરદાન ફુવાની સ્તુતિથી દાદાની. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ચામુંડા માત કી જય. સર્વશક્તિ માત કી જય. સ્વર્ગસ્થ શ્રી સાગરદાન જટુભાઈ બાદાણી, તેમના પરિવારે સુખદેવભાઈ આજે આ સમિતિને દાદાના પટાંગણમાં અને દાદાના ચરણોમાં 5,511 રૂપિયાની ભેટ ધરે છે. બોલો સંત મહાત્મા ઈશ્વરદાસજી મહારાજ કી જય.
જબરદાનભાઈ લખેલી આ 30 વર્ષ પહેલાની જે એ વખતે એને કીધા મુજબ પહેલી વખત ગાઈ અને જે તરજ કહેવાય એને કમ્પોઝ કરી કે આ રાગ મારા મનમાં છે તો એટલું લખવાનું અને એને લઈ તરજ પણ મગજમાં એ સ્તુતિ આ 12-13 વર્ષ અહીં ઈશ્વરધામ આપણે ઉજવી રહ્યા છે. એ પહેલાંના 16-17 વર્ષ જૂના સચાણામાં તો આ 32 વર્ષથી આ સ્તુતિ જે અમર સ્તુતિ બની ગઈ છે જબર કવિની નામ જ જબરદાનભાઈ એ સ્તુતિ રજૂ કરી. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મને મતી આપજો મને બોલ્યા અક્ષર બતાવજો બોલ્યા અક્ષર બતાવજો ગુણગાન દિન રાત નારાયણ હું તુજનમાં ઈણ કારણ હરિયાજ એ નારાયણ હું તુજનમાં જીણ દી આ જગ છંડનો તા દિન તો સુકાજ તા દિન તો सरसत मास है મને મતી આપજો મને ભૂલ્યા અક્ષર બતાવજો સરસત સ્નેહ મેં જપું ગણપત લાગા ઈશ્વર આરાધવા. આજે દાદાની નોમ છે તો દાદાને પણ આરાધવાના છે, એને પ્રણામ કરવાના છે, એને પુષ્પો ચડાવવાના છે શ્રદ્ધાંજલિ સંતવાણીના. અને ઈશ જેને એનું ભજન કર્યું એ આજ રામનવમ છે
તો બેને આપણે મનાવવાના છે. ઈશ્વર ઈશ આરાધવા સદબુદ્ધ કરો સહા આલમ મોરાય અવગુણા પ્રભુ બુદ્ધ ગુણા આલમ મોરાય અવગુણા શાવર રેણુ કણ બૂંદ શાવર રેણુ કણ તાગન લાધે શિવરંજનીમાં રાજગોપાલનું કોઈ એવું વિચાર ન હોય એમાં શિવરંજની ન હોય. એ જબરદસ્તભાઈની મગજમાં ધૂન હતી એટલે મને થોડી પછી ખબર પડી કે શિવરંજની છે. થોડુંક જાણીએ જાજુ નહીં. અરે સારે સમાજ વંદન ઈશ્વર ચરણ भई मृत्यु के हरण
जल्दी में जस वरन को, ए जल्दी में जस वरन को, जल्दी में जस वरन को, सारे समाज वंदन इस चरण को, वंदन वंदन है लाभ जानो जीवन मरण जिसने जीवन दिया था जिसने जीवन दिया था ऐसा करण को, जिसने जिसने जीवन दिया था ऐसा दारू करण को, सागारू करण को, सागारू अरे जान धरनी आहाधरन को, राम राम ने बोलाવ્યો હતો
मिलके सभी मनाओ। अरे कायम जबर का कोटी वंदन ईश्वर चरण को अरे सारे वंदन ईश्वर चरण को हे जानो जीवन मरण सारे कायम जबर का कोटी, कायम जबर का कोटी, वंदन ईश्वर चरण को सारे समाज गाए। वंदन ईश्वर चरण को वंदन है लाभदारी जानो जीवन मरण को सारे समाज गाए सारे समाज गाए सारे समाज रामचंद्र भगवान की जय ईश्वरदास बापूनी जय ભાઈ શ્રી શક્તિધનભાઈએ જબરદસ્ત ફુવાની યાદ તાજી કરાવી અને જો કે સંચાલન તરીકે ખોટો સમય હું નહીં ખેંચું કારણ કે આ બધા મારી યાદ બાજે પણ મેં એક નક્કી કર્યું છે કે કવિ ન હોત ને તો આ સંસ્કૃતિ ન હતો ચિત્તોડના મહારાણા પ્રતાપના વંશજોમાં રાણા રાજસિંહ થઈ ગયા એણે કીધું છે હો કે કહા રામ કા લખન નામ રહ્યો રામાયણ રામ ને લક્ષ્મણ ને ભરત ને જગત ઓળખતો હોય ને તો વાલ્મીક થી માંડીને તુલસીદાસ સુધી રામાયણ લખાણી તો કહા રામ કા લખન નામ રહ્યો રામાયણ કહા કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાણમ વાલ્મીક સુત વ્યાસ કથા કવિતાન કરંતા તો કવણ સેવતા નામ કવણ મન ધ્યાન ધરંતા આગળ બહુ યાદ નથી મને પણ છેલ્લે કહે છે કે રાજસિંહ કહે જગરાણ રો તમે પૂજો પાવ કવિસરા એણે કીધું કે પાવ તો કવિઓના પૂજો કે જેણે આ આટલી બધી સમૃદ્ધિને આપણી આગળ ઊભી રાખી છે બોલવું નથી ને કાળું બોલો આજે સ્વર્ગસ્થ શ્રી સાગરદાનભાઈ જેઠુભાઈ બાદાણી તેમના સ્મરણાર્થે શ્રી હિંગળાજદાન ભવરદાન રોહડિયા તરફથી 11,000 રૂપિયા સમિતિને ભેટ આપવામાં આવે છે. બોલો સંત મહાત્મા ઈશ્વરદાસજી મહારાજ કી. અહીંયા આપણે જે કેસરદાન રોહડિયાનું મંદિર છે અહીંયા કેસરદાન રોહડિયાના મંદિરમાં 1,111 ગામ હાપા ઘનુભાઈ મુડુભાઈ ગઢવી તરફથી આપવામાં આવે છે અને કરણીજી માતાજીના મંદિરમાં 11,111 રૂપિયા પણ ઘનુભાઈ મુડુભાઈ ગઢવી ગામ હાપા તરફથી આપવામાં આવે છે. બોલો કરણી માત કી. 1,000 રૂપિયા રામપરના સરપંચ નારણભાઈ સિયાર તરફથી સમિતિને ભેટ આપવામાં આવે છે. કરણીજીના મંદિરમાં પણ 11,111 આપ્યા છે અને 11,111 કેસા દાદાના મંદિરમાં પણ આપેલ છે. હવે
પહેલાં અહીં સ્ટેજ ઉપર અહીં પહેલાંય મેં કીધું ને કોઈ કલાકાર નથી, બધા ઘરના અને સગા સંબંધીઓ જ છે અને ચારણ તરીકે જ બધા આવ્યા છે. એટલે હું બધાને એક વિનંતી કરી લઉં છું કે બધાયનો હળંગ વારો આવી જાય એટલે ખોટો ટાઈમ જાજો ન લેવો અને એક ભજન એક ગાયક મૂકીશ અને એક બોલનાર તો જ આપણને મજા આવે. એટલે પહેલાં ભાઈએ જબરદાન પુવાની બરસ બહુ સરસ શક્તિદાનભાઈ સ્તુતિ સંભળાવી. હવે સાગરદાને વિનંતી કરું કે ગણપતિ દાદાનું સ્થાપન કરે. હલો હલો હરિ ઓમ પહેલો નામ પરમેશ્વર પહેલો નામ પહેલો નામ પરમેશ્વર જીણ જગ મંડ્યો જોઈ નર મૂર્ખ સમજે નહીં મારું હરી કરે સોય ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિલે નહીં ભેદ ગુરુ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મિલે નહીં ભેદ ગુરુ બિન સંશય ના મિટે ભલે વાંચીએ ચારો વેદ ગણપતિ ગણ આગે રહો ગણપતિ ગણ ગણ આગે રહો દોઈ કર જોડે દાસ સદા સર્વદા તમને સમરતા વિઘ્ન ન આવે પાસ સદા સર્વદા સદા સર્વદા તમને સમરતા
ઓનું વિઘન ન આવે પાસ વસે ગુણેશા મૂળ મહેલમાં વસે ગુણેશા ગુરુ ગમશે ગમ પાતા ગણપતિ દાતા દાતા મેરે દાતા તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા ખોલો મારા રુદિયાના તાળા અને એથી मेरे दाता धूप दीप में
ઝુમ રૂમ ઝુમ ને પુરબાગે રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ ખીરખાંડ ને આવા અમૃત ભોજન ખીરખાંડ ને ખીરખાંડ ને આવા અમૃત ઝાલા સાહેબ ધનરાજસિંહ ઝાલા તોરલ પરી તો બોલ્યાનું ખડીયા તોરલ પરી તોરલ પરી
હવે ભજન બે કરવા હતા પણ અમદાવાદથી મુરબ્બી શ્રી મહેરબાનભાઈ વરસડા અત્યારે પધાર્યા છે, હાજર છે. એમને દાદાનું ઈશ્વર દાદાનું એક ગીત લખ્યું છે, બે જ કડી આપને સંભળાવું છું. પછી ઘણા બધા કલાકારો છે, કારણ કે આખું ગીત તો બહુ મોડું થાય, એટલે એમની ભાવના છે. ઘણા બધા ગીતો લખાણા, દાદા વિશે ભજનો લખાણા, ઘણા બધા કવિઓએ એમનું જીવન ચરિત્ર, એમનું વર્ણન એ બધું કર્યું. પણ આ નાનકડો એવો કવિ છે, કોઈ મોટા કવિ નથી, પણ એમની ભાવના જોવાની છે. એમની કેવી ભાવના છે. એમને દાદાને આમંત્રણ આપ્યું છે. મહેરબાનભાઈ વરસડા દાદાને આમંત્રણ આપ્યું છે સચાણા આવવા માટે. બહુ સારી કડીઓ લખી છે, ઘણી બધી, પણ હું તમને બે જ કડી સંભળાવું. ઘણા બધા કલાકારો છે, એટલે બહુ સરસ મજાનું ગીત લખ્યું છે. તું તારી પ્રગતિ કર અને તું બીજા લોકો માટે ઉદાહરણરૂપ બન. અને જબરભાઈની વાત કરીએ તો એક શીઘ્ર કવિ હતા જબરદાન, એનું કુટુંબ આખું આપણે જોઈએ તો જબરદાનજી એટલી બધી. અને હું એમ કહીશ કે હું તો મને આ ખ્યાલ છે બધો કે જે પણ આપણા આવી રે હજાણે હરી રસ ગાવો, દાદા રે ઈશ્વર તમે ફરી વાર આવો, દાદા રે ઈશ્વર તમે ફરી વાર આવો. માર્ગ ભક્તિના એ ભરમાવી દીધા, માર્ગ ભક્તિના ભરમાવી દીધા, વેદના મત અને મતાંતર કીધા, વેદને વેદાંતના મતાંતર કીધા. આ નર મૂરખને ઓ નર મૂરખને નરમૂરખને નો ભેદ બતાવો, નર રે મૂરખને નો ભેદ બતાવો, દાદા રે ઈશ્વર તમે ફરી વાર આવો, ઈશ્વર દાસ તમે ફરી વાર આવો. આવીને અમારા અહીંયા હરખાવો, હચાણે આવીને
રસ ગાવો દાદા રે શરત મેં ફરી વાર દાદા રે શરત મેં ફરી વાર किस्मत के मारों को भूल न जाना भूल न जाना ए पंछी हम किस्मत के मारों को भूल न जाना भूल न जाना सब खैर खबर दे जाना आते जाते लोगों की सब खैर खबर दे जाना बदला जग ने बदला जग ने भेष हम परदेसी हो गए और छूटा अपना देश हम परदेसी हो गए सजे है आप तो स्वर्ग सिधारा सजे है आप तो स्वर्ग सिधारा वियोग ना वरस तमे घणा रे विताव्या वियोग ना वरस तमे घणा रे विताव्या आवी हजाणे हरि रस गावो आवीने हजाणे हरि रस गावो दास रे शरत में फरी वार आओ ईश्वर डाडा में फरी वार आओ आवीने अमारा अय्या हर खावो आवीने असौना अय्या हर खावो डाडा रे शरत में फरी वार आओ डाडा रे शरत में फरी वार आओ दादा रे शरत में फरी वार आओ જય માતાજી હજી ઘણા બધા કલાકારો છે એટલે ટૂંકાણમાં ભાઈ ભાઈ બરાબર જય હો જય હો વાહ મહેરબાન ભાઈ વાહ હેલો હા જય માતાજી સાગરદાનભાઈએ ઈશ્વર દાદાનું જે ગીત કમ્પોઝ કર્યું છે એનાથી હું બહુ ધન્યતા અનુભવું છું અને મારી શુભેચ્છા તરીકે હું સાગરદાનભાઈને અર્પણ કરવા માગું છું મારી ભેટ આની પાછળનો ઉદ્દેશ એક છે કે શબ્દો લખે બધા ઘણા બધા પણ જો એને આવા સારા કલાકારો એને રાગ ન આપે તો
તો એ કોઈ દી પ્રચલિત નથી થવાનો. અને વર્ષો સુધી જેવી રીતે કે જબર કાકાએ સ્તુતિ બનાવી, જો સાગરદાન અને શક્તિદાને અને અવાજ ન આપ્યો હોત તો આ સ્તુતિને કોઈ ઓળખતું નહોત. હમણાં મેં એક ભાઈને કહ્યું હતું કે લીલા સંજય ભણસાલી, એને મેં લખ્યું હતું કે ઝવેરચંદ મેઘાણી મનમોર બનાવે એનાથી કોઈને ખબર નહોતી, પણ લાખાભાઈ અને હેમુ ગઢવીએ જો સ્વર ન આપ્યો હોત તો આ દુનિયા રામલીલાના ગીતને કોઈ ન ઓળખે. એટલે આ બધું જે આભારી છે કે વર્ષો સુધી, હજારો વર્ષો સુધી આપણે રહીએ ન પણ આ સ્તુતિ ગવાશે. જે જબર કાકાએ બનાવે એ તો વયા ગયા, તો કલાકારો જે એને રાગ આપે છે એનાથી આ દુનિયા એને કાયમ માટે ગાશે. એવી રીતે જે આ લોકોએ આ સાગરદાનભાઈએ પણ જે આ ગીતને ઢાળ આપ્યો, મને બહુ આનંદ થયો. અને ઈશ્વરદાસજીને આ એક આપણે ફરીથી આજનો યુગ એવો છે કે ઈશ્વરદાસજીની જરૂર છે આપણે હવે. એટલે મને એમને કહ્યું કે 500 વર્ષ પછી તમે બોલાવ્યા તો આપણે ઘણીવાર આપણે વાંચીએ છીએ કે ગંગા સતીની આવે છે કે વીજળીને ચમકારે મોતીડા પરો પાણી. હવે મોતીડા પરોવીને પાનબાઈને તો રતાંધળી થઈ ગઈ, પણ તોય આપણે ન સુધરા. એટલે ઈશ્વરદાસજી જેવા આવા સંતો આવે તો આ ફરીથી આપણે એનો લાભ લઈ શકીએ અને આપણે એમાં આગળ વધીએ. ખાલી ગાવાથી કોઈ ફેર નથી પડતો. વર્ષો સુધી આપણે ગાશું પાનબાઈનું ભજન, પણ ફેર શું પડ્યો? આપણે સુધરા નહીં. પાનબાઈને મોતિયો આવી ગયો, આપણે કઈ ન સુધરા. એટલે જય માતાજી. જય માતા, જય માતાજી. હલો, હવે શક્તિદાન પછી પણ પેલા એ તમે મોતૈયો ઉતરાવ્યો હોત ને તો સારું હતું. મારા બાપ પાનબેન એ કે મોતૈયો આવ્યો, એને મોતૈયો આવે નો આવે. મારા બાપ ભજન તો ભજન છે. સ્ટેજ ઉપરથી મેં બધાને વિનંતી કરી છે બહુ અદભુત કે શરૂઆતના પહેલા રાઉન્ડ પાનબાઈ ને મોતૈયો નો આવે. મારા બાપ એ ભલે નો આવે, કાઈ ને નો આવે તો બધાએ આપણને આવે ટાઈમ લેવો એ રીતે કાંઈ બધાનો વારો આવી જાય. હવે આપની સમક્ષ રજૂ થાય છે જયદેવભાઈ ગઢવી. બધા ઓળખે જ છે. હા એમ અને આ બધા ઓળખે છે. મારું ગામ છે. મામા તમે લોહી લો પીશું. ભાઈ ભાઈ આ ભાણો છે ને કન્નડે જો લ્યો મામા. જો કે મજા તી છે, જૂના ગામમાં અમે આવતા બચુભાઈને ઘોડાગાડીમાં બેહારી અને જ્યારે નગર યાત્રા નીકળતી એ એક મહાન વ્યક્તિ હતી અને ઠેર દરિયા કિનારે દર્શન કરવા જતા એ ઘોડાગાડીમાં બધાને ખબર રથ જે તૈયાર થતો એમાં દાદાનો ફોટો ને બચુભાઈને બેહારવામાં આવતા. વાવ. એટલે હમણાં વાત કરી ભાઈ પાનભાઈ, મને દુઃખ એટલે દુઃખ બીજું નથી, માફ કરજો. એમને હું પ્રણામ, હજારો વંદન. પણ પાનભાઈ ને મોતૈયા નું આવે, આપણને મોતૈયા આવે. હા હા દાદા ને આવે. બધે બોલ બાલા તારી એ બધે બોલ બાલા તારી એ બધે બોલ બાલા એ મારા દાદા ઈશ્વરની બાપા બધે બોલ બધે બોલ બાલા એ બધે બોલ બાલા તારી બધે બોલ બાલા એ મારા દાદા ઈશ્વરની બાપા બધે બોલ બાલા બધે બોલ બાલા
એ બધે બોલ બાલા તારી બધે બોલ के बाधा रे